ના ના હાલો ને ના ના અરે અહીંયા હાલે કઈ તો હે ને આ રીતના તાલા કટિંગ કરી અને લઈ જવાના છે હાલો કમ્પ્લીટ આ ગાંઠ વાળી જાય બહુ તકલીફ વાળું છે બહુ હેરાન ગતિ વાળું કામ છે આ છે ને સેલું તાલિયું છે ને સેલી ટ્રાય છે અરે મહેંદી નો છે તો હાય હાય મારે હે ને ટાઈમ નથી કર્યો ની કરતો મારા ગલુડિયા વૈયા મેં તું કરતો કામ મને કઈ ખબર નથી સીતારામ બધાને ગુડ મોર્નિંગ 6:30 વાગે થયા હું ઉઠી 6 વાગે બ્રશ કર્યો ને બ્રશ કર્યું દીવા બત્તી ગયા ને તારા ગોળો મૂક્યો ચા પાણી પીએ ને પછી ડેઈલી રૂટીનનું કામ શરૂઆત થાય ચા પીએ ને ચા પીધા વગર નહીં ચા પીધા વગર મારા વિડીયો માનવાનું એટલે બનાવવાનું નવો તો હાલો સરસ મજાનો સવારનો ચા પીવો હોય તો મારો ચા હે ને આટણમાં એવી સ્પેશિયલ એટલે કારણ કે ઉઠવામાં હું બાપો હોય ને બાપો તારક મારે મોર ઉઠે તારક હું ને મોર ઉઠા તો એના હાથું રકે બે કરી લે બાપાને આટણમાં મોરો ચા જોઈએ ને ભૂખી વગર કઈ નથી દેખાતું જોવો તો ખરી હજે તો એટલી હેઠી ઉતરે ખેતર નથી દેખાતું પાહે ખેતર હે પણ નથી દેખાતું બોલો મકાઈ ઝાંખી દેખાય તો સાહે ને મારો વધારે પાકેલો તો આ ત્રણ ઊભા મારા સ્વાગતમાં હેઠી ને ઉતરે ને એટલી જ વાર હે રામ રામ સીતારામ બધાની 8:30 વાગે ને 8 અમે ઝાકળ ઠાવ કેવી આવે ગઈ પણ વહેલી ઉડે ગઈ પાછી અટાણે નામું નિશાન નથી પાછું જો હાઈ ક્લાસ એકદમ ક્લિયર થઈ ગયું હા ને ફરી આમાંથી આવ્યા ઓહરીમાં ઓલા રસોડામાં બધો કાર્યક્રમ આવે હા ગયો ને કાંઈ જો પીંડો બાકી હા અને આમાં હા હિંહામાં ટાટું પાણી એટલે ગામ નાખી દઈએ તો કડક થઈ જાય જરાક આજ કાવ હરગાવવા જાઉં માં તાલા હરી છે કે બધા હરી છે ભેગા કાલે તો નીકળ્યા તાલા જ હરખતા જો મકાઈ વાટે ને નાથીમાં સાઈડ વાટે ને પછી ઠાવ કઈથી તડકી તપે તો પછી જઈએ કરશા હરગાવવા પછી તો જો કે આમાંય ટાટોડું હે ઘડીક રહી ને પવન હે ટાટો બહુ વિવો ને આજ હે ને ઓલા વિવો કેરમાંથી જો ફોન આવી જાય ને તો કામ થઈ જાય ગાંગલી ડિસ્પ્લે મગાવી ને આપણે આ ફોનની જે ગ્રીન લાઈન આવે ગઈ ને તો એની મેં વાત કરી હતી તો એ કે ડિસ્પ્લે આવે જાય એટલે હું તમને ફોન કરી હું એ કે તો પછી બદલાવી દેજો તો 4-5 દી થયા આજે ફોન નથી આવ્યો એટલે જો આજ ફોન આવી જાય ને તો હારે આની ડિસ્પ્લે બદલે જાય 10:15 હોય ગયા લીલાડો આખા દીનો વાઢે લીધો ને સાર હે ને આજનો દિન હતી ને તો એ જો વાઢે લીધી હે વાલી હે 2 ટાણા મકાઈ વાળી તો હે અમારે જવાનું છે તને તાલા લેવા ને પછી હરગાવવાના છે ઘઉંના કરશા આજ તો હરગાવે ને ઘેર આવું તો ઘેર ને તો આવું શું કીએ હા હાલો ટાટોડું તો હે પછી આવી બીજું કામ અત્યારે જોઈએ નહીં બહુ હરગે જી ઓછા થઈ આવી તે બપોર પછી વરેના કાન હરગે ને આ જોડે રાહ લેતું જાવું એટલે એમાં બધે કામ રાહ લેતું જાઉં ખેતરમાંથી આડે ધડ હાલે ને હું મોટરસાઇકલ લઈને જ જાઉં તમે કરશા હરગાવતા હતા ઓય
કઈ હાલો કરશા હેરી ગયો છો ચા પીએ લો હું કે દર્શનિકા ના ના હાલો ને નાનો ના અરે અહીંયા હાલે કઈ લે શાક ડુંગળી બટેટા નાખે છે આહા કાલે તો થાકે ગઈ હતી. હા હાલો જી ઓછા થયા હાલો આ કામ જોયું પાણી હાલો તો પેલા હે ને તાલા લેતા આવીએ 2 બાકાહું લેતા જઈએ પાછો ક્યાં થકો 3 બાકાહું લઈ લીધી ને એવડી રાઈ લીધી તો હે ને આ રીતના તાલા કટિંગ કરી અને લઈ જવાના છે અમારે રાસ્તા રાહ લઈ આવવાની તે 2 એક શેડો ઢોળતા જાય ગાંઠ વરે આ થુંબડા હે ને આમાં વજન બહુ એટલે આ કાપે નાખવાના હોય હાલો કમ્પ્લીટ આ ગાંઠ વાળી જાય રેડી હજી એક વાર દે નકર મોકરી થઈ જશે વાર દે હાલો કાંઈ એ માણી ઢોળે લે ભેરી ચાલો ઉભો રે કવાળો સાઈડમાં મૂકે દે સડી છે ગાડી આપણી લીવર દે જો ભરાઈ ગઈ ખૂતાઈ ગઈ ગાડી કાલે તોય છે ને ઘણું ઓછું કરી નાખ્યું જો આ દેખાય ને આ જગ્યા જો ઓલી કોરા નૈકીરા ઘાટા દેખાય તો ના હું તે અમે નહોતા પીગ્યા બાકી જો આ ઘણું બધું લઈ લીધું એટલે થોડીક મહેનત કરવી જાય પણ નહીં વાંધો આવે હવે તાલીઓ ઢોળતા જાય જા આખા કિયારા પડ્યા હજી આમાં લાગટ અલે એક વાકા કરો તો બરાબર જા અહીંયા જ થાય જા અહીંયા હું ઉપાડતું જ ને જ જરાય આ તાલી હવા હરી નાખ્યું તો દા પી ગયું જો એવી જરા ઝીરા રાખે પવન ને જ ને પાછું હે ને બહુ પારવા છે જો આમાં વિશમાં જગ્યા જ નથી મળ્યા આમાં જોવો જોઈએ કોઈ વહેતી ન હરગે બહુ તકલીફ વાળું છે બહુ હેરાન ગતિ વાળું કામ છે હરગે જાય તો ઉપાધિ નહીં નકર વરે પાછું બળતું નહીં આ ભાગવામાં બહુ કેવરાવે નકર અહીં તો હળે તો જાય હરગે જાય તો ઉપાધિ નહીં હે ને હાંકવાની મજા આવે હાથી નકર પછી ટ્રેક્ટરની રાહ ભાગવી પડશે આમ આ થોડુંક ઓગળી જતાનું કારણે થોડીક હે ને હરગાવામાં બાપે ઉતામળી કરી નાખી 10 વાગ્યામાં 5-6 દી પહેલાં હરગાવ્યું તો પવન નહોતો ને તડકોય નહોતો બહુ એટલે પછી જ્યાં ઢગલા ઉતારનું એટલે કટરની ઉથલું હોય ને જઈ ઢગલા બધા હરગે ગયા વૈસમાં જ્યાં લાઈનો નહોતી ને ઢગલાની એ બાકી રહી ગયા જ્યાં આવો પવન હોય ને તો 1 નંબર હરગે જો જ્યાં હરકનું જાય તોય નહીં હરગે હરી છે જ્યાં સાઈડ બાકી રહી ગઈ એટલે આમ બધું કાઢવું વાળું જા પટ્ટી હાલી જાય જાય ખાલી હાથી તો તાપ જ કરે તાલુકા એ બાસ્કુ નાકા પણ ન હરગે ને હરગે તો ઓલાઈ જાય એ તારો આઈડિયા હાવ ખોટો હોય એક ઠેકાણે ગોટો વરે ને ફરી જાય એ ના પડ્યું રહે એ ઓલાઈ જાય ઓલા તો ઉલા ને તો ખબર પડે તો કામ કરવા તાલુ લેતી હે જામતું ન આ છે ને સેલું તાલિયું છે ને સેલી ટ્રાય છે ના ટ્રાયું તો આજે કર્યું પણ આ તાલિયું અટાણાનું સેલું કારણ કે એ છે ને કંટાળો આવે ફરીકતું ને જરા એટલા વાહમાં હરગે ને ઓલાઈ જાય જર્યું હા ભાઈ એ જ નડે ને પાછા કરસા હે પારવા
ને વાઢ્યા પાછા કટર વાળે હે ને જરાક હેઠાથી વાટ નાખ્યા. જો ઓલા ખેતરના કરસા હે દુનિયાના હરગે જાય. જા એટલા વારમાં તાપ થાય રૂપારો ને જરાક વાર થાય ને વરે ઓલાઈ જાય પાછો. ત્યાં ઓલા કાંટા વીટા જેવું થાય. એક ધારું ના થાય એક તો એકી કિયારો. જા જરા જરા હરગે ને પાછું નાના ઓલાઈ જાય તરત. અવાર બધાયને હે ને આ રામાયણ છે કરસા કોઈને ખરખા કરસા હરીકતા જ નથી. આ રીતના જ થાય. કટકે કટકે હરગે ઘેરે ઘેરે. માં આવે પાણી નીહો લઈને અમારા હાટો. પણ આ પાણી પીએ ને પછી કરસા હરગાવીએ ને એટલું બધું કંઈ હરીકતું નથી. ખોટો ટાઈમ પાસ થાય એવું થાય. ઉકેલ જ નથી થતો એવું. ભૂરની જરૂર છે તો કાં અટાણ ભૂર લેવા જાવ. ઓહ ઠંડુ વાતાવરણ હે. હાલો તો ફૂકાઈ ગયો તરબૂચ ખાવા. કેટલા દી થઈ ગયા એ ફૂકાઈ ગયો ને આ વર્તાઈ જ જાય. જો આ વર્તાઈ ન જાય કોણી વાર એ કોણી વાર આ મણી થઈ ગયા. બીજી રીત શું છે આમાં બટેકા કરે ને મસાલો નાખવાનો ખાવાનું આવે. અરે મેંદી નો સહી તો એ બપોરનું ટાણું થઈ ગયું તો ખાઈ લઈએ. ડુંગળી બટેટા ભૂંગળા પાપડ ડુંગરા તો બારે નાખ્યા. મસ્ત બાજાનો રોટલો કઈ માં હા ખાઈ લેવું એ ખાઈ લઈએ ને. અત્યારે મી શાક નાખ્યું ને. હા સરસ વઘારવાનું કઈ. હા 3:30 વાગે ગયા હટાણે ને આજ છે ને સવારનો બહુ મેળ ન થયો. અમારે આવે હતા મહેમાન તો મહેમાન આવ્યા તો 2:30 વાગે. પછી ચા પાણી પીધા. મહેમાન ત્યાં બેઠા તો અડધી કલાક મામાને વળીએ ઘડીક વાર હતા ને પછી કાયમીને જે અમે ઢોરને નાખી દીધો લીલાડો ને માગા મામાની વાળી કે હું ના ઘડીક બેહવા જાઉં. હમણાં એ કે ગઈ નથી. હું કહે જાઉં કંઈ કામ નથી ને દિવેલ લઈ લેતા ગયા. માતાજી દિવેલ પૂરતા આવે નોરતા હતી. પછી અમારું આ વાસરાતાનું મંદિર છે ને મોહબ્બતપરા નાયા જવાનું છે દીવો પૂરવા ને રહોડામાં વડે રાખી હાલે કન્ટિન્યુ. ઘઉંનું દવણું નાખ્યું જાડું જેનું 2 યાદ કરવાના 2 ભેગા થયા એટલે કન્ટિન્યુ જરાક. અટાણે છે ને ઉનાળાને બહુ ગરમ થાય. હિયારામાં વાંધો ન આવે. જો આવે પવન. એટલે પવન કામ પાંદડા પવન ફેરા જોયું ધૂળ ને એમ માં હાય હાય આ તો વાવાઝોડા જેવું છે બધું. આંખને તો ઘડતી મેં હે ને ઓલી નળી વાન દેખે ગઈ ને વડલે ટીંગાતી હતી ત્યાં નળી પાથરે ને તગારા ભરે ભરે ને આ હે ને પાણી સાટા કૂસો ને ધૂળ 2 એટલા ઉડે સીધા ઘરમાં રમ સેટ બોલે જાય. હું જરાક ધૂળે બેસે જાય ખાવકી 10-12 જે ખાવ તો પાણી સાટે દીધું હોય ને તો જો કે આ ખેતરમાંથી આવે જ રેખા ઉડે નહીં તો એ ધૂળ ને કૂસો ન આવે જી ઓછું થયું આવે. તારે વાતો કરવાની મીઠા કરી લીધી. મારે કેટલું વાતું કરી એટલે આ હા આખો વિડીયો બનાવવાનો તો કિસાની વાતો કરે મારે હે ને ટાઈમ નથી કર્યો. નહીં કરતો મારા ગલુડિયા વૈયા તો કમ્પ્લીટ જાડા મોટું પાણી સાટાઈ ગયું. નળી બળી હકેલે મૂકી દીધી. પછી હે ને કામ છે કે લોહીયા ભરે ભરે છાંટવું પડતું હતું ને મને આરો થતો. ડાયરેક્ટ નળીથી પ્રેશર આવતું હોય ને તો વાંધો ન આવે. ભાઈ હવે નળીથી તો એટલું પ્રેશર ન આવે. મોટર હોય તો વાર આવે છે બરાબર. આ ગોલું મલું વગરનો આથમે ગો હવે ને. હાલો 5:15 થવા આવ્યા. કાં જાઉં માં એ વાસરા છે જાવ એ મોહબ્બત પડે. હાલો વાડીઓમાં રહીએ ને મોહબ્બત પડે
દાદાનું મંદિર છે હા એ ના દીવા પૂરવા થાય. હાલો તો ના જઈ આવી છે હું આગળ ગયો તો કુતિયાને બાપા તેડવા મેં આવ્યા ભેરું વરે પાછું નાથી કે ના જાવ હાલો તો આમાં હક ને જ લેવા દેતા ઘડી વાર નથી તો મારી મોકલી કે હોય કે ભાઈ જરૂર તો દીવા પૂરી. હા હાલો ચા પૂગે ગામે મંદિર સાવી ના હે ને તું કરતો કામ મને કઈ ખબર નથી. હું તો આગી ગયા હોલા.